ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા તો આની અંદર શું હોય છે ખબર છે કે એક મેઇન વાત એમ છે કે જે ટાયરોસિન કાઇનેઝનું મ્યુટેશન થયું હોય ડ્યુ ટુ ફિલાડેલ્ફિયા એટલે કે પીએચ ક્રોમોઝોમ. એમાં શું પ્રોબ્લેમ હોય કે આ જે ક્રોમોઝોમ 9 અને ક્રોમોઝોમ 22, તો ક્રોમોઝોમ 9નો બી લોંગ આર્મ અને ક્રોમોઝોમ 22નો બી લોંગ આર્મ. તો ક્રોમોઝોમ 9 પર છે એબીએલ જીન, 22 ઉપર છે બીસીઆર જીન. તો એબીએલ જીન એ અહીંયા બીસીઆર જીન ઉપર આવી જાય છે 22માં જોડે. તો એ બીસીએલ જીન ઉપર હતું, નીચે એબીએલ આવી ગયું. તો આ જે ક્રોમોઝોમ બન્યું એને ફિલાડેલ્ફિયા ક્રોમોઝોમ કહે છે. અને આ ક્રોમોઝોમ શું કામ કરશે? આ ક્રોમોઝોમ કે જે ટાયરોસિન એક્ટિવિટી હોય ને, નહોતું ફાર્મેકમાં આવતું ટાયરોસિન કાઇનેઝ એક્ટિવિટી રિસેપ્ટર દ્વારા, એ લોકો એ રિસેપ્ટરને એકદમ વધારે પડતું કન્ટિન્યુઅસ પરસિસ્ટન્ટ એક્ટિવેશન રાખે છે. એટલે ટાયરોસિન કાઇનેઝ પરસિસ્ટ એક્ટિવેશન રહેશે તો એ સેલ ક્યારે બી મરશે નહીં, પરંતુ એ લગાતાર વિભાજિત પામ્યા જ કરશે, ક્યારે બી મરશે નહીં. દેખો, ફિલાડેલ્ફિયાનું પ્રમાણ વધી ગયું તો એ ઇન્ક્રીઝ માયલોઇડ પ્રોલિફરેશન કરશે, બહુ વધ્યા જ કરશે, અને એ અપોપ્ટોસિસ નહીં પામી રહ્યા સેલ, એટલે મરશે નહીં. એટલે જે મેચ્યોર સેલ છે ને ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા, આની અંદર મેચ્યોર સેલ વધી જાય છે. જે મેચ્યોર સેલ ને માયલોઇડવાળા જે બી સિરીઝવાળા, આ માયલોઇડ સિરીઝ છે ને, આખી આ માયલોઇડ સિરીઝમાં જે આ નીચેવાળા મેચ્યોર સેલ છે ને એ લોકોનું પ્રમાણ વધી જાય છે. બરાબર, એ લોકોનું પ્રમાણ. અને ઇટિયોલોજી શું, એનું કારણ શું હોઈ શકે? કે રેડિયેશન થેરાપી, કોઈ રેડિયેશન અથવા બેન્ઝિન થેરાપી કોઈ એવું હોય અથવા મ્યુટેશન થયું હોય આની લીધે, તો એના લીધે મ્યુટેશન થશે તો આ થશે. બરાબર. મેઇનલી આ લોકોમાં ક્લિનિકલ ફીચર શું છે? તો ક્લિનિકલ ફીચર મેઇનની અંદર વધારે જોવા મળે છે આ ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા. એજ છે આપણી લખો 50 થી 40 અથવા 50 થી 60 અથવા 40 થી 60 સુધીની એજ છે. આની અંદર મેઇનલી આ સ્પ્લિનોમેગાલી જોવા મળે છે. મેસિવ સ્પિનોમેગાલી એટલે કે પેટ એકદમ ભરેલું લાગે છે. હિપેટોમેગાલી અને ચિલ્ડ્રનની અંદર લિમ્ફેડોપેથી જોવા મળે છે. આટલું જોવા મળે છે. અને આ લોકો મેઇનલી એ સિમ્ટોમેટિક જોવા મળે છે. કયું એમનું સિમ્ટમમાં નહીં આવતું, ખાલી એક્સિડન્ટલી એ લોકોને ફાઇન્ડિંગ મળી જાય છે કે આને ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા હોય છે. મેસિવ સ્પિનોમેગાલી, હિપેટોમેગાલી અને લિમ્ફેડેનોપેથી ચિલ્ડ્રનની અંદર જોવા મળે છે. બરાબર, આ થાય છે. હવે દેખો, મેં કીધું હતું ને કે ટાયરોસિન કાઇનેઝની એક્ટિવિટી વધી ગઈ તો શું થશે? તો કે અલ્ટરેશન ઓફ થયું આ આપણે સિગ્નલ્સનું, તો ટ્રાન્સકાઇનેઝ પાથવેનું પ્રમાણ વધી જશે. તો ટાયરોસિન કાઇનેઝ એ રાસ, જાક અને AKT દ્વારા કામે છે. તો આ ગ્રોથ ફેક્ટર ઇન્ડિપેન્ડન્ટ સેલ ડિવિઝન વધારી કાઢશે અને સેલનું ડિફરન્સ નોર્મલ હશે, પણ સેલનું ડિવિઝન વધી જશે. એ લોકો પછી જે ટ્યુમર સપ્રેશન જીન છે P53 એને બંધ કરી નાખશે, એનું અલ્ટરેશન કરી નાખશે. તો ટ્યુમરને કોઈ જાણી નહીં શકે કે આ ટ્યુમર છે. P53 કામ નહીં કરતા, બીજું કે RB જીન કામ નહીં કરતા, તો ખબર નહીં પડે કે આની અંદર ટ્યુમર છે. બરાબર. અને અલ્ટરેશન ઓફ RAP જીન, RAP ઓન્કોજીન અને MYG ઓન્કોજીન, આટલી પ્રોબ્લેમ થાય છે. તો હવે આપણે જોઈએ, આપણે હે ને હવે આ જે ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા એની આપણે પેથોલોજી જોઈ લીધી કે આમાં શું પ્રોબ્લેમ થાય. હવે આપણે ક્લિનિકલ ફીચર્સમાં જોશું. તો ક્લિનિકલ ફીચર્સ બી આપણે જોઈ લીધા, પણ આપણે એકવાર ફરીથી આમાંથી જોશું કે 40 થી 60 વર્ષના મેલમાં ઇફેક્ટ થાય છે. નોન સ્પેસિફિક સિમ્ટમ ફટીગ, વીકનેસ, વેટ લોસ, એનોરેક્સિયા અને એવું થાય છે. બરાબર. બીજું કે ફૂલનેસ ઓફ એબ્ડોમિન ડ્યુ ટુ સ્પિનોમેગાલી. આની અંદર ખાસ કરીને સ્પિનોમેગાલી જોવા મળે છે. કે સ્પિનોમેગાલી કેમ જોવા મળે છે? કોઝ બાય લ્યુકેમિસ ઇન્ફિલ્ટ્રેશન અને એક્સ્ટ્રા મેડ્યુલર હિમેટોપોઇસિસ. જે બોનમેરોના મેડ્યુલામાં થતા હોય હિમેટોપોઇસિસ, પણ એ બોનમેરોની બહાર હિમેટોપોઇસિસ થશે અને લ્યુકેમિક ઇન્ફિલ્ટ્રેશન જોવા મળશે. એના લીધે સ્પિનોમેગાલી જોવા મળશે. સ્પિનોમેગાલી મોડરેટ ટુ સિવિયર, આ IMP વસ્તુ એ સ્પિનોમેગાલી ખાસ કરીને જોવા મળે છે CML ની અંદર. હિપેટોમેગાલી જોવા મળે છે. હિપેટોમેગાલી માઇલ્ડ ટુ મોડરેટ હોય અને 60 થી 70% કેસની અંદર જોવા મળે છે. દેખો, આમાં એ જ લખેલી વાત છે કે 30 થી 40 ડિકેડની લાઈફની અંદર જોવા મળે છે. પછી એની અંદર એનિમિયા જોવા મળશે. એનિમિયાના લીધે વીકનેસ, ફટીગ, પેલ, ટેડિકાર્ડિયા એ બધું જોવા મળે છે. હાઇપર મેટાબોલિઝમ થશે એટલે વેટ લોસ થશે, એનોરેક્સિયા થશે. પછી નાઇટ સ્વીટ જોવા મળશે, પરસેવો જોવા મળશે. સ્પ્લિનોમેગાલી ધ મોસ્ટ ઓલવેઝ પ્લેઝન્ટ, infrequently massive. In patient, it may be associated with acute pain due to splenic infection. બ્લીડિંગ ટેન્ડન્સી જોવા મળશે, કારણ કે અને માસિક વધારે આવશે. બીજું છે કે લેસ કોમન ફીચર ઇન્ક્લુડ ગ્રાઉન્ડ ટ્રી. બરાબર. અને જુવેનાઇલ CMM હોય તો એની અંદર તમને ઇન્ફેક્શન જોવા મળશે, કારણ કે બધું WBC બરાબર નહીં થતું, ઇન્ફેક્શન જોવા મળશે. અને બીજું એમ છે કે લિમ્ફેડેનોપેથી જોવા મળશે. તો આની અંદર આપણે ક્લિનિકલ ફીચર જોઈ કાઢ્યા અને એ કેમ થાય છે એ જોઈ કાઢ્યું. બીજા વિડીયોમાં આપણે જોશું આપણે ડાયગ્નોસિસ.